ગઈકાલે માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો હતો એ અનુસંધાને આઈપીસી 307 મુજબની ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એની તપાસ છે એ એસીપી સાઉથ ડિવિઝન કરી રહ્યા છે હાલ. અને જે એનો પરિવાર જે તે વ્યક્તિ છે જેને ઈજા થઈ હતી એમનું મૃત્યુ થતાં આમાં કલમ ઉમેરો કરવામાં આવ્યો છે. હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને સાથે સાથે એટ્રોસિટીની કલમો પણ આમાં ઉમેરવામાં આવી છે. એ બાબતે કોર્ટને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. અને જે મરણ જનાર છે એમના પરિવારના જે પણ એમની રજૂઆતો હતી એ તમામ ધ્યાને લઈ અને ગુનો દાખલ કરી કલમનો ઉમેરો કરી અને આરોપીઓને સત્વરે પકડવા માટે રાજકોટ શહેર પોલીસની ટીમ કાર્યરત. ખાસ કરીને પરિવારજનો દ્વારા કોઈ પોલીસ કર્મચારીઓના નામ આપવામાં આવ્યા હતા, કોઈની નામજોગ અત્યારે બેન રિપોર્ટ કરવામાં આવ્યો છે કે કેમ, શું કહેશો? જ્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો 307 મુજબનો ત્યારે કોઈના પણ નામ આપવામાં નહોતા આવ્યા, કેમ કે એ લોકો ઓળખતા નહોતા. તપાસ કરી અને જે પણ આરોપીઓ છે એમના નામ ખોલી અને કોર્ટને આજે રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. એમાં જે કલમ ઉમેરાની જરૂર હતી એ કલમ ઉમેરો કરી અને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ શહેરની અલગ અલગ 5 થી 7 ટીમો છે, અલગ અલગ જિલ્લાઓમાં તપાસ કરી રહી છે આરોપીને પકડવા માટે. અને અમે બાંહેધરી આપી છે જે મરણ જનારના પરિવાર છે સત્વરે આરોપી પકડી અને મરણ જનારને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં કોનો રોલ સામે આવ્યો છે? હાલ જે પણ એના વિડીયોમાં દેખાઈ રહ્યા છે એ વ્યક્તિઓ વિરુદ્ધ અમે રિપોર્ટ કર્યો છે કોર્ટને ગુનો દાખલ કરવા બાબતે. ખાસ કરીને અહીંયા કોઈ તોડફોડ કરવામાં આવી હતી કે કોઈ વાહનોમાં કે એવું કંઈ? ના, અહીંયા એ લોકોએ જે મરણ જનાર છે એની લાશ લઈ આવ્યા હતા, અહીંયા રાખી હતી અને હોસ્પિટલ ચોક પણ રાખવામાં આવેલી હતી, પણ કોઈ પણ પ્રકારની તોડફોડ કરવામાં આવેલી નથી.